નમસ્કાર, પ્રણામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. જોખમ ભર્યો જહાજ હમારો મિલ જાયે કોઈ સંત ફકીર તો પહોંચા દે ભવ દરિયા કે પાર. મિત્રો, આજે આપને એક ગરીબ પટેલ અને એક સંતની વાત કરવાના છીએ, જે ઘટના સાંભળી તમારું હૈયું ભરાઈ આવશે. મિત્રો, આજની કહાની શરૂ કરીએ એ પહેલાં તમને એક નાનકડી રિક્વેસ્ટ છે. વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક ગરીબ પટેલ રહેતા હતા. પટેલ એટલો બધો ગરીબ હતો કે આ પટેલે પોતાના જીવનમાં ક્યારેય સુખ જોયું ન હતું. આ પટેલની દશા ખૂબ જ ખરાબ હતી અને પટેલ કોઈ પણ ધંધો કરે તો તેને ખૂબ નુકસાન જ થતું હતું. આ પટેલ પોતાના દુઃખથી ખૂબ જ દુઃખી હતો. તેના જીવનમાં સુખી થવાના દરેક પ્રયત્નો કરતો હતો, પરંતુ તે હંમેશા નિષ્ફળ જતો હતો. પરંતુ એક દિવસ આ પટેલ જે ગામમાં રહેતો હતો તે ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. આ સાધુ મહારાજ ખૂબ જ જ્ઞાની અને તપસ્વી હતા. આ સાધુ ગામની બહાર એક મોટા વડની નીચે આસન લગાવીને બેઠા અને જ્યારે ગામના લોકોને એ વાતની જાણ થઈ કે આપણા ગામની બહાર એક તપસ્વી સાધુ આવ્યા છે, તો ગામના લોકો સાધુના દર્શન કરવા અને સાધુનું પ્રવચનો સાંભળવા આવવા લાગ્યા. આ સાધુના પ્રવચનથી લોકો ખૂબ પ્રભાવિત થયા. સાધુની વાણીથી લોકોમાં આનંદ થયો. આમ કરતાને કરતા લોકોની ભીડ વધવા લાગી. સવાર અને સાંજ અનેક લોકો સાધુના દર્શન કરવા અને સાધુનું પ્રવચન સાંભળવા આવવા લાગ્યા. જ્યારે પહેલા ગરીબ પટેલને ખબર પડી કે ગામની બહાર એક તપસ્વી સાધુ આવ્યા છે, તો તેણે પણ તે મહાન સાધુ પાસે જવાનું વિચાર્યું અને બીજા જ દિવસે સવાર થતાં જ તે ગરીબ પટેલ જ્યાં સાધુ મહારાજની બેઠક હતી ત્યાં પહોંચી ગયો. સાધુ મહારાજ પાસે જઈને તે ગરીબ પટેલ લે સાધુને પ્રણામ કર્યા. ત્યાર પછી તે ગરીબ પટેલ થોડે દૂર જઈને બેઠો. સમય વીતતા સૌ ગામવાસીઓ પોતપોતાના ઘરે જતા રહ્યા, પરંતુ તે ગરીબ પટેલ ત્યાંને ત્યાં બેસી રહ્યો. અને જ્યારે બપોરની વેળા થઈ ત્યારે સાધુ મહારાજની નજર પહેલા પટેલ પર પડી, જેથી સાધુ મહારાજ ઈશારો કરીને તે પટેલ ને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે પટેલ સાધુ મહારાજ પાસે આવ્યો અને સાધુ મહારાજને પ્રણામ કર્યા. ત્યારે સાધુ મહારાજે તે પટેલને કહ્યું કે ભાઈ, સૌ ગામવાસીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા, તો તું કેમ અત્યાર સુધી અહીંયા બેસી રહ્યો છે? ત્યારે ગરીબ પટેલે કરુણા ભર્યા અવાજે કહ્યું કે સાધુ મહારાજ, મારા જીવનમાં માત્ર દુઃખ અને બસ દુઃખ જ છે. સુખ કોને કહેવાય તે મને ખબર નથી અને મારે ઘરે કોઈ કામ ન હોવાથી અહીંયા હું બેઠો છું. પટેલની આ વાત સાંભળીને સાધુ મહારાજને તેના પર દયા આવી, જેથી તેમણે પોતાના તપના બળથી સમાધિ ચડાવીને તે ગરીબ પટેલનું દુઃખ જોયું. ત્યાર પછી સમાધિમાંથી ઉતરીને તે સાધુ મહારાજે તે ગરીબ પટેલને કહ્યું કે ભાઈ, ખરેખર તારા જીવનમાં તો બસ દુઃખ જ છે, પરંતુ ભાઈ તું ચિંતા ન કરતો, કારણ કે હું તને મારા તપના બળે તને તારા જીવનમાં 5 વર્ષ સુખના આપવા માગું છું. બોલ, તારે તે 5 વર્ષ અત્યારે જોઈએ છે કે પછી ગઢપણમાં જોઈએ છે? ત્યારે તે પટેલે કહ્યું કે સાધુ મહારાજ, જો તમે દયા કરતા હોય તો તે 5 વર્ષે સુખના મને અત્યારે જ આપો, કારણ કે દુઃખ તો મેં બહુ વેઠ્યું છે, એટલા માટે તમે મને અત્યારે તે 5 વર્ષ સુખના આપો. ગઢપણમાં તો હું દુઃખ વેઠી લઈશ. ત્યારે સાધુ મહારાજે કહ્યું કે જેવી તારી ઈચ્છા. એમ કહીને સાધુ મહારાજે તે ગરીબ પટેલને કહ્યું કે જા, આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ. આ સાંભળીને તે ગરીબ પટેલ ખૂબ જ ખુશ થઈ ગયો. ત્યારે પછી તે પટેલ સાધુ મહારાજને પ્રણામ કરીને પોતાના ઘરે ચાલ્યો ગયો અને બીજા જ દિવસે તે પટેલે પોતાની બધી જ ઘરવખરી બજારમાં જઈને વેચી નાખી અને તેમાંથી જે પણ પૈસા મળ્યા તે પૈસાથી થોડો સામાન લઈ તે બજારમાં વેપાર કરવા બેઠો. ત્યારે થોડી જ વારમાં તે
પટેલનો બધો જ સામાન વેચાઈ ગયો ત્યારે તે પટેલે તે પૈસાથી બીજો સામાન ખરીદી લીધો ત્યારે તે સામાન પણ ઝડપથી વેચાઈ ગયો. આમ કરતા ને કરતા તે પટેલનો ધંધો જામી ગયો અને ટૂંક જ સમયમાં તે પટેલે પોતાની એક દુકાન લીધી, જેના કારણે તેનો ધંધો ખૂબ જ સારો ચાલવા લાગ્યો. સમય વીતવા લાગ્યો. પટેલે એક દુકાનમાંથી બીજી દુકાન અને બીજી દુકાનમાંથી ત્રીજી દુકાન, એમ કરતા ને કરતા પટેલની પાસે પોતાની 3-4 દુકાન થઈ ગઈ. હવે આ પટેલ ઘણા ધનવાન થઈ ગયા. પોતાની આવક વધતા પટેલે નવું ઘર લીધું. ત્યાર પછી લગ્ન કર્યા. આમ પટેલના જીવનમાં સુખ આવવા લાગ્યું. પરંતુ એક રાત્રે આ પટેલે વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદના કારણે મારા જીવનમાં દુઃખ જેવું કંઈ રહ્યું જ નથી, પરંતુ મારે મારા જીવનમાં થોડું પુણ્ય કમાવવું છે, સારા કર્મો પણ કરવા છે, કારણ કે માણસની સાચી ઓળખાણ તેના પૈસાથી નહીં પણ તેના કર્મોથી થાય છે. ત્યાર પછી બીજા દિવસે તે પટેલે પોતાના મુનીમને કહી દીધું કે આપણા ગામમાં ગૌશાળા, કબૂતરો પરબ પશુઓના પાણી પીવા માટે અવેડો અને ધર્મશાળા બંધાવો, તેમજ આજુબાજુના ગામોમાં પણ આ કાર્યો આજથી ચાલુ કરી દો, તેમજ આજુબાજુના ગામડાઓના અન્નક્ષેત્રો પણ ચાલુ કરો. આમ પટેલે ધર્મના કાર્ય ચાલુ કરી દીધું. આ પટેલને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખૂટવાના નથી. સમય ચાલ્યો જાય છે. પટેલના ઘરે એક દીકરાનો જન્મ થયો. આમ સુખમાં પટેલના 5 વર્ષ પૂરા થવા આવે છે. એટલામાં જ 5 વર્ષ પહેલા જે સાધુ મહારાજ આ ગામમાં આવ્યા હતા તે ફરીથી ફરતા ફરતા તે ગામમાં આવ્યા. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો લોકો સાધુ મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા. અને જ્યારે તે પટેલે આ વાત સાંભળી કે 5 વર્ષ પહેલા જે સાધુ મહારાજ આવ્યા હતા તે ફરીથી આપણા ગામમાં આવ્યા છે, તો આ પટેલ પોતાના પરિવાર સાથે આ સાધુ મહારાજના દર્શન કરવા આવ્યો. પટેલ સાધુ મહારાજના ચરણોમાં માથું નમાવીને પગે લાગ્યા. ત્યારે સાધુ મહારાજે તે પટેલને ઓળખી લીધો અને સાધુ મહારાજે એ પટેલને કહ્યું કે કેમ ભાઈ, મજામાં ને? ત્યારે પટેલે કહ્યું કે સાધુ મહારાજ, તમારી કૃપાથી મારા જીવનમાં કોઈ ખોટ નથી અને હવે સુખના મારા 5 વર્ષ પૂરા થવા આવ્યા છે. મહારાજ, તમારી કૃપાથી મેં જીવનમાં ઘણા બધા સુખ ભોગવ્યા છે અને હવે દુઃખ આવે તોય મને કોઈ ચિંતા નથી. ત્યારે સાધુએ કહ્યું કે તારી વાત બિલકુલ સાચી છે, હવે તારા જીવનમાં દુઃખની શરૂઆત થશે. આટલું બોલી તે સાધુ મહારાજ શાંત થઈ વિચારવા લાગ્યા. તે પટેલે પોતાના જીવનમાં આ 5 વર્ષ શું કર્યું, લાવને સમાધિમાં બેસીને જોઈવી જોવ. આમ વિચારીને તે સાધુ સમાધિમાં બેઠા અને તે પટેલે આ 5 વર્ષ શું કર્યું તે જોવા લાગ્યા. થોડીવાર પછી જ્યારે સાધુ મહારાજ તે પટેલ પાસે આવ્યા ત્યારે પટેલે કહ્યું કે સાધુ મહારાજ, હવે હું દુઃખ વેઠવા માટે તૈયાર છું. ત્યારે સાધુએ કહ્યું કે અરે ભાઈ, તે આ 5 વર્ષોમાં એટલા બધા પુણ્ય કર્યા છે કે તને આ જીવનમાં તો ઠીક, પરંતુ તારી સાથ પેઢીમાં પણ દુઃખ નહીં આવે. તે તારા સારા કર્મોથી તે તારું જીવન બદલી નાખ્યું છે. સુખમાં સારા કર્મો કરીને તે તારા જીવનને ધન્ય બનાવી દીધું છે. મિત્રો, આ કહાનીમાંથી આપણે એ શીખવું જોઈએ કે આપણે જીવનમાં બસ સારા કર્મો કરતા રહેવું જોઈએ અને પોતાના ભાગ્ય નિર્માતા પોતે બનવું જોઈએ. જો તમારા કર્મો સારા હશે તો તમારી 7 પેઢીઓ પણ તરી જશે. મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર તેમજ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવા ખાસ નમ્ર વિનંતી છે. આ સાથે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાં દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.